વિસાવદર તાલુકા પંચાયતના અપક્ષ ઉમેદવાર દ્વારા પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા। હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી હોય ત્યારે માંડાવડ અને સરસદ તાલુકા પંચાયતના 16 નંબરની સીટ ઉપર ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટીની નારાજ થઈને માંડાવડ ગ્રામના સ્થાનિક અને યુવાન ઉમેદવાર દિવ્યેશ વિકમા દ્વારા અપક્ષ ઉમેદવારી કરી ત્રણેય પક્ષના ગણિત બગાડી નાખ્યા હતા। ત્યારે માંડાવડ ગામના સ્થાનિક લોકો પણ સત્તાધારી પક્ષને વિરોધ પક્ષથી નારાજ હોય ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સત્તા પક્ષથી નારાજ મતદારો શું કરે છે। જે કે સિંગુદાતા સાથે હરેશ મહેતા, વિસાવદર। આજે તમારે તાલુકા પંચાયત સીટમાંથી અપક્ષ ઉમેદવારી કરી છે, તમે શા માટે તમારે પગલું ભરવું પડ્યું છે? અહીંયા અમારું ગામ એક નાનું ગામ છે, એની અંદર કોઈ પણ પાર્ટી, ભાજપ છે, કોંગ્રેસ છે કે અપક્ષ આપ એ કોઈ અમારા ગામની અંદર કોઈ સેન્સ લેવા આવ્યું નથી કે અમારે ગામની અંદર એક મોટું ગામ સરસઈ છે અને બીજું માંડાવડ છે। તો માંડાવડની અંદર કોકને એક તો એવું તો પૂછવું આવવું જોઈએ ને કે ભાઈ ટિકિટ કોને દઈએ, તમારું ગામ સાથે છે તો આપણે શું કરવું, એવું પહેલી વાત તો કોઈ પૂછવા નથી આવતું। બીજું, અમારા ગામના થોડાક નાના એવા પ્રશ્ન છે। પહેલો પ્રશ્ન છે, આપણે એમ કહીએ કે અહીંયા દલિત સમાજની સમાજવાડીનો પ્રશ્ન છે। હવે તમને કહું 10 વર્ષ થયા, એની અંદર તો આવે અહીંયા મતદાણે બસ આવીને એમ કહી દે કે હાલો થઈ ગયું, તમારું થઈ જાય, આ લોકોએ મત આપ્યા। પછી અમારે બીજો એક પ્રશ્ન છે ખેડૂત સમાજનો, એક પુલનો, એ બહુ ઝાઝા વર્ષોથી મથે છે, એ કાંઈ થતું નથી। અને અમારા ગામજનો એમ મારી આયરે છે અને મને એમ કહે છે કે તું ભર, બરાબર છે। એટલે ગામનો સાથ ને સહકારથી ભર્યું છે, એવું હું સરસઈને પણ કહેવા માગું છું કે સાથ સહકાર આપો, આપણે કામ જ કરવું છે, બીજું કાંઈ વસ્તુ નહીં, કામ સિવાય બીજી વાત નહીં। તમારું નામ શું છે ભાઈ? બાલુભાઈ વસ્તાભાઈ દાફરા, માંડાવડ। હવે તમારા ગામનો પ્રશ્ન શું છે? આ ચૂંટણી સમય આવી છે તો ગામનો પ્રશ્ન એવો છે કે અમારે આંબેડકર ભવન બનાવવા માટે અમે લગભગ 15 વર્ષથી આ કાગળિયા ઘેરા ઘેર થયા છીએ એક જમીન માટે, કે જમીન અમારી પાસે છે ને, અમે જમીન અહીંયા બાજુમાં પડતર પડી છે એની માંગણી કરી છે, બરોબર। તો આજે તમને કહું 15 વર્ષ થયા, અમે કાગળો કમ્પ્લીટ કરીએ, કમ્પ્લીટ થઈ જાય એટલે પાછું એકથી અમને ક્યાંક ઓલે પડે છે આમ કરી આવું, ઓલે પડે છે આમ કરી આવું, એમ કરી અને 15 વર્ષ કાઢી નાખ્યા। બસ એટલું જ હું કહેવા માંગુ। તો તમારું આંબેડકર ભવન નથી થયો તો તમે કોઈ રાજકીય પાર્ટીના સભ્યોને આવે છે, બધા જવાબદારીઓ લે છે, બધું કરે છે, ચૂંટણી પૂરી થઈ જાય એટલે ઘેરે વયા જાય, એ એની મોજમાં રખડવા માંડે। અમારા ગામના માણસોને એટલે અમે તૈયાર કર્યા દિવ્યેશભાઈને કે આપણે કોઈક અહીંયા જાગૃત નાગરિક થાવ તો આપણું કંઈક કામ થાય।